ને જો હવે આપણે અહીંયા આવી ગયા દવાખાને મારા કાકી ને દીદી નાની થઈ ગઈ જોવો અહીંયા મમ્મી તેડી છે હા આવડી કામથી જોવો જો આવડી ગમથી જ છે કાઢીવા જવાના આંટી આમ બેઠા છે મારા આંટી અહીંયા બેઠા છે ઓલા શું કાકી જય માતાજી બધાને તો આપણે ઘરે વ્યાયા છીએ આપણે હોસ્પિટલ ગયા હતા આપણા બેબીને રમાડવા માટે ગયા હતા તો આપણે રજા થઈ ગઈ છે અને એ લોકો પાછળ આવે છે અને આપણે તો પહેલાં પગી ગયા છીએ કે આપણે બધી તૈયારી કરવાની હોય શંકુ પગલાને બધું કરવાનું હોય એટલે આપણે આગળ આવી ગયા છીએ અને આપણે તો જો ફૂલ વીણવા જવાનું છે આપણી વાડીમાં ફૂલ વીણવા જવાનું છે તો ગુલાબ ને ગલ ને એવું બધા વીણી લેવી ને તૈયારી કરી નાખી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે બધાની. જય માતાજી મહાદેવ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર પડી ગઈ છે. આપણે જસ્તણ ગયા હતા ત્યાંથી પાછા ગયા છે. બેબીને લઈને આવે છે, આપણે તૈયારી કરી ફૂલની. તો આપણે છે ને ફૂલ ઉતારવા જવાનું છે, જોઈએ ફૂલ ઉતારી લઈએ. તો કાંઈ મસ્ત મજાના જો ફૂલ લઈ લીધા છે આપણે, જો જબલું ભરી લીધું છે. આ બધું તો મસ્ત મજાનું તુવેરમાં છે ફૂલ, તો કંઈ ઘટે જ નહીં છે ને મસ્તીના. જો મસ્ત મજાના ફૂલ છે તો તુવેરની વસાળા જો સાહ કરેલા છે. આપણે ફાઇનલી જો ફૂલ લેવાઈ ગયા છે. ફોન પણ આવી ગયો છે કે હવે નથી હોસ્પિટલ જ નીકળી ગયા છે. તો આપણે છે ને ફૂલ લઈને ફટાફટ જઈ. એ પોગે ને એની પહેલાં આપણે પગવું જોઈશે, કેમ કે ત્યાં જઈને આપણે બધું શણગાર કરવાનો હોય એટલે ચાલો ફટાફટ જઈ. તો આપણે તો પગ્યા છીએ આપણે બીજી વાડીએ ને બધું તો ફૂલનું પાંદડી નક્કી કરવી ને પછી કંટીવી શણગાર. આ બધું તો ગુલાબ પીડ્યા છે, આ બધું છે ગલના ફૂલ ગોટી. આ બધું તો તૈયારી ચાલુ છે. હું ગાડી મૂકતો હોઉં પછી આપણે હું ખાતર લેતો પછી જઈ. રોતા નહીં, હવે ભૂખ્યા થઈ ગયા છે, ખબર જ છે.
ગાય અત્યારે બપોર પછીના વાગી ગયા હતા ને આપણે અહીંથી તો કુવળમાંથી આપણે ઘોડિયું દટાઈ ગયું ને ઘોડિયું કાઢવાનું છે તો ખોયડું સ અમે નીકળે તો ફાઇનલી તો કુવળમાંથી કાઢ્યું છે